નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિશુકુંજ વઘવાલા બોરસદ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે। સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ મીડિયમ, સબ્જેક્ટ સંસ્કૃત, વિડિયો નંબર 23। આ પહેલાં બેટા આપણે વ્યાકરણ જોયું, તદુપરાંત આની પહેલાંનો છેલ્લો એક વિડીયો જે હતા બધા વિડીયો એમાં આપણે કુલસ્ય આચાર એટલે કે કુળનો આચાર, કુળની પરંપરા એ વિશે આપણે બીજા નંબરનું ચેપ્ટર પૂરું કર્યું। પોતાના કુળના રૂલ્સ અને રેગ્યુલેશન પાડવા માટે ખેડૂતનો દીકરો પૈસા પણ લેતો નથી, પાકીટ પણ લેતો નથી, એ જોઈ અને ચાતક બાળક પોતે પાણી તળાવમાં જતું પીવા માટે અટકી જાય છે અને આખરે પોતે પોતાના કુળનો રૂલ્સ અને રેગ્યુલેશન ચાતક શિશુ પાડે છે। બસ બેટા, એ બીજા ચેપ્ટરની વાત હતી। ત્રીજા ચેપ્ટરની વાતમાં તમે જોઈ શકો છો કે ત્રીજું ચેપ્ટર છે પરમ નિધાનમ કહ, એવો એક ક્વેશ્ચન માર્ક છે આપણી સામે। પરમ નિધાનમનો મિનિંગ એ થાય શ્રેષ્ઠ ખજાનો કોનો, કોને શ્રેષ્ઠ ખજાનો કહેવાય, કોને શ્રેષ્ઠ વાત કહેવાય। જીવનમાં અમુક સમય કન્ફ્યુઝન થાય કે હું જ્ઞાન લઈ લઉં એ જ મારા માટે શ્રેષ્ઠ ખજાનો છે, અંતિમ સમય કામ આપવાનો છે। અમુક સમય કર્મ કરું એ જ મારા જીવનને આગળ વધારનારું છે। અમુક સમય હું ભક્તિ કરું એ જ મારા જીવનને આગળ વધારનારું છે। એવા ઘણા બધા પ્રશ્નો થાય, તો એ પ્રશ્નનો સમાધાન આ લેસનમાં આપવામાં આવ્યું છે। આખું સમાધાન રાજા ભોજના ભોજ પ્રબંધ નામના કાવ્યમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે। એમાં રાજા ભોજે પોતાના સમયમાં એમ કહેવાય કે કુશળ રાજા હતો। ન્યાય વ્યવસ્થા અને પ્રજા પાલનમાં રાજા ભોજ બહુ જ ઊંચાઈના શિખરો સર કરનારો હતો। એવો રાજા ભોજને એમ કહેવામાં આવે છે કે વર્તમાન કવિઓ જ્યારે કવિતા લખે છે ત્યારે રાજા ભોજે પોતાની ભાવનાઓ પોતાના ગ્રંથોમાં જે ઠાલવી છે એનો આધાર લઈ અને અત્યારના કવિઓ પોતાની કવિતાઓ રચતા હોય એમ લાગે છે। એના પરથી એ કહેવાય કે રાજા ભોજે જે ખાધું છે એનું એઠું ખાનારા આજના કવિઓએ પોતાનું કાર્ય કર્યું છે। આનો મિનિંગ આવો થઈ શકે। આવી જ એક ઘટના તમને આ લેસનમાં આપવામાં આવી છે, પોતાની કુશળતા દર્શાવે છે। તદુપરાંત પ્રજામાં પડેલી કંઈક ગુણવાન વાતોને હાઇલાઇટ કરવાનું કાર્ય એ આ રાજા કરતો હતો। તો આની અંદર રાજા ભોજ અને એક નવ આગંતુક વ્યક્તિ જેનું નામ છે ઘટ પંડિત, જે પોતાના રાજ્યમાં નવી જ વાર આવે છે, ફર્સ્ટ ટાઈમ આવે છે। અને રાજા ભોજને તમે આ ચિત્ર પરથી જોઈ શકો છો કે રાજા ભોજ પોતાના ઝરૂખામાં બેઠો હોય છે રાજમહેલ ઉપર, અને ઝરૂખામાં બેઠેલો રાજા ભોજ પોતે નવ આગંતુકને પૂછે છે। તો સૌ પ્રથમ આપણે જોઈએ લેસનની શરૂઆતમાં પહેલો જ સેન્ટેન્સ છે, જુઓ બેટા, હું સેન્ટેન્સ બોલું છું, સેન્ટેન્સ ક્લિયર કરતા જજો બેટા। તો પહેલું છે જુઓ, ભોજ રાજા
ભોજ નામ નૃપતિ વિદ્યાપ્રિય. ભોજ નામનો રાજા વિદ્યાપ્રિય એટલે વિદ્યાને પ્રેમ કરનારો હતો, ચાહનારો હતો. એટલું જ નહીં, કલાપ્રિય એન્ડ પ્રજાપ્રિય, એ કલાઓનો પણ એ ચાહનારો હતો અને પ્રજા એટલે એના રાજ્યમાં જે માણસો હોય છે એ માણસોને પણ એ ચાહનારો હતો. અતઃ તસ્ય રાજસભાયામ, આથી તસ્ય એટલે તેની, આથી તેની રાજસભામાં દૂર દેશાત, દૂર દેશાત એટલે દૂર દેશ, અલગ અલગ દેશોમાંથી અનેકે વિદ્યા વિશારદાહ એટલે અનેક વિદ્યાના પંડિતો, વિદ્યાને જાણનારા જ્ઞાની પંડિતો સમાગચ્છન્તિ સ્મ. આગચ્છન્તિ સ્મ એટલે આવતા હતા. કઈ જગ્યાએ આવતા હતા? તો કે રાજા ભોજના રાજ્યમાં આવતા હતા. કેમ આવતા હતા? કારણ કે રાજા ભોજ એ વિદ્વાનોનું અને પ્રજાનું હિત ઈચ્છનારા હતા. એટલે અલગ અલગ દેશમાંથી મોટા જ્ઞાનીઓ અને પંડિતો એ પોતે અહીં આગળ આવતા હતા. એકદા, બરાબર ધ્યાન આપજો બેટા, હું જે બોલું છું એને ધ્યાન આપજો પેરેગ્રાફમાં. એકદા ભોજ પ્રસાદસ્ય ગવાક્ષે, એક દિવસ ભોજ પ્રસાદસ્ય, પ્રસાદસ્યનો મિનિંગ શું થાય? તો કે મહેલના ઝરૂખામાં, જેને અટારી કહીએ છીએ આપણે, આપણા ઘરની આજુબાજુ હોય એને અટારી કહીએ અથવા ગેલેરી કહીએ. એમ તે સમય એક દિવસ ભોજ પ્રસાદસ્ય ગવાક્ષે, ભોજ રાજા રાજમહેલના ગવાક્ષે એટલે ઝરૂખામાં ઉપવિષ્ટ બેઠો હતો. તમે જોઈ શકો તો એ ચિત્રમાં એક રાજમહેલ છે અને એની ઉપર એ ભોજ રાજા નીચે જોતો હોય એવું લાગે છે, જોતા હતા. તો તેવામાં સહ માર્ગે એકમ, તે માર્ગમાં એક નવ આગંતુકમ, નવું આવેલા, અનભિજ્ઞમ કે જેણે જાણતા નથી, કોઈ દિવસ જોયો નથી, એવા યુવકમ પશ્યતિ, એવા યુવકને જુએ છે રાજા ભોજ. કેમ જુએ છે? શું કરવા જુએ છે? તો કે અચાનક એ પોતાના રાજમહેલમાં બેઠા જ હતા અને રાજમહેલમાં બેઠેલા રાજા ભોજ પોતાના રાજમહેલમાંથી જુએ છે કે આ માણસ તો આપણા રાજ્યનો છે નહીં, નવો જ હોય એમ લાગે છે. આગળ કહે છે પેરેગ્રાફમાં જુઓ, તસ્ય પરિચયમ જ્ઞાતુમ સહ, તસ્ય એટલે તેનો, પરિચય મેળવવા માટે, જ્ઞાતુમ એટલે મેળવવા માટે, તેનો પરિચય મેળવવા માટે તમ પ્રસાદે આહ્વયતી, તમ એટલે તેને, પ્રસાદે એટલે પોતાના રાજમહેલમાં, આહ્વયતી એટલે બોલાવે છે, તે પોતાના રાજમહેલમાં બોલાવે છે. તતસ્તયોઃ, તેવામાં જ બ્રેકેટમાં સમજવાનું કે એ જે યુવક છે એ રાજાના રાજમહેલમાં જાય છે.
અને ગયા પછી શું થાય છે જુઓ પેરેગ્રાફમાં, તતસ્તયોઃ મધ્યે તેની વચ્ચે એવં વાર્તાલાપઃ સંજાતઃ, તે બંને વચ્ચે એક વાર્તાલાપ થાય છે, એક વાતચીત થાય છે. કોની કોની વચ્ચે? તો કે રાજા ભોજ અને પેલો નવો આવેલો યુવક વચ્ચે એક સરસ મજાનો એક વાર્તાલાપ થાય છે. શું વાર્તાલાપ થાય છે જુઓ બધા, તો ભોજઃ ઉવાચ, ભોજ કહે છે, ભવાન કહ વર્તતે, એટલે ભોજ કહે છે, ભવાન એટલે તમે, કહ એટલે કોણ, હું, તમે કોણ છો? તો યુવક ઉવાચ, યુવક કહે છે, અહમ ઘટ પંડિત અસ્મિ, હું કોણ છું? તો કે હું પોતે ઘટ પંડિત છું. હવે ઘટ પંડિત શબ્દ સાંભળીને તમને પણ નવાઈ લાગતી હશે કે આ કેવું હારું, ઘટ પંડિત આનું નામ. તો એવો જ પ્રશ્ન બેટા પેલા રાજાને પણ થયો. તો ભોજ ઉવાચ, ભોજ કહે છે, ઘટ પંડિત, ઘટ પંડિત, કિમ નામ ઘટ પંડિત ઇતિ, કિમ એટલે શા માટે તારું નામ ઘટ પંડિત પાડ્યું ભાઈ? એમ એકબીજા સાથે વાતચીત કરતા 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 એ પોતાનો સંવાદ રચે છે. હવે પછી આગળનો સંવાદ શું થશે એ તમને આગળના પેરેગ્રાફમાં એટલે કે નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે. મારો કહેવાનો ભાવાર્થ કે તમને આ પેરેગ્રાફમાં ખબર પડી હશે કે રાજા ભોજ કેવો હતો, તો કે વિદ્યાપ્રિય, કલાપ્રિય અને પ્રજાપ્રિય હતો, જેના કારણે દૂર દેશના માણસો અહીંયા આગળ રહેવા આવતા હતા. એમાં એક દિવસ ઝરૂખામાં બેઠેલો રાજા ભોજ નવા આવેલા એક યુવકને જુએ છે અને રાજમહેલમાં બોલાવીને એના વચ્ચે સંવાદ બનાવે છે. આટલું તમને પહેલા પેરેગ્રાફમાં તમને ખ્યાલ આવ્યો હશે એવું હું માનું છું બેટા. તો આના સમજવા માટે મેં એક ગ્લોઝરી પણ લખી છે. ગ્લોઝરીમાં ન આવડતા શબ્દો જોઈ શકો છો. ગ્લોઝરી 2 ભાગમાં છે, જોઈ શકો છો. મેં પેન્સિલ વર્કથી આગળ ગ્લોઝરી એવો શબ્દ લખ્યો છે જે સમજી શકશો તમે. તદુપરાંત એ ગ્લોઝરીની જોડે જોડે ટ્રાન્સલેશન પણ મેં તમને આપ્યું છે ઇંગ્લિશમાં, તો આ ટ્રાન્સલેશન પણ તમે જોઈ શકો છો બેટા. તદુપરાંત આટલું સમજી લીધા પછી HW લખ્યું છે મેં, જુઓ, ઇટ મીન્સ કે હોમવર્ક તમારે કરવાનું છે. તો હોમવર્કમાં વ્યાકરણનું હોમવર્ક છે. પ્રશ્ન 1, ક્વેશ્ચન 1, ઉદાહરણાનુસારમ શબ્દારૂપાણામ પરિચયમ લિખતઃ. એક્ઝામ્પલ પ્રમાણે તમારે પરિચય આપવાનો છે. શેનો? તો કે નાઉન રૂપનો. મેં તમને ભૂતકાળમાં પેલા નાઉન રૂપો મોઢે કરવાના કહેલા હતા જ્યારે આપણે વ્યાકરણ ચાલુ કર્યું ત્યારે બેટા. તો એ નાઉન રૂપો તમને આવડે છે ને બધાને? કયા કયા? તો કે જો બાલહના નાઉન રૂપ છે, જનહના નાઉન રૂપ છે, ફલમના નાઉન રૂપ છે, નદીના છે, ભૂમિના છે અને લતાના છે. એમ ટોટલ કુલ મિલાવીને બાલહ અને જનહ ભેગું કરી દો તો 5 તમારા નાઉન રૂપ થાય છે. મેં તમને વારે વારે કહ્યું હતું કે આ 5 નાઉન રૂપ મોઢે કરવા જ પડશે, ચાલશે જ નહીં. કારણ કે એમાંથી 6 ગુણનું વ્યાકરણ પૂછાય છે બેટા બોર્ડમાં, એટલે અત્યારથી જ આપણે એની ક્લિયરિટી કરવી પડશે. બરાબર? તો જુઓ બેટા, એક્ઝામ્પલમાં એવું છે કે જનાહા છે, જુઓ શબ્દ બરાબર ધ્યાનથી સમજજો. ન ખબર પડે તો હું આ વાતને હાઇલાઇટ કરું છું, સમજજો બરાબર. એક શબ્દ છે જનાહા, બરાબર છે? તો જનાહા નાઉન રૂપ આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો જુઓ, એમાં મૂળ શબ્દ કયો છે? જન. જન મૂળ શબ્દ છે. તો જન મૂળ શબ્દ છે
તો એમાં બેટા કારાંત કયું છે જુઓ, તો એ જનહ છે, સોરી જનહ જે છે એ જનહમાં પાછળ ન છે, જુઓ તમે બધા પાછળ શું છે, ન છે, તો નમાં કયો સ્વર છે, ન, પાછળ કયો સ્વર આવે છે, અ, બરાબર ને, તો એ જનહ અકારાંત થયું કહેવાય. સિક્વન્સમાં જોતા જજો, પાછળ અકારાંત લખ્યું છે, જોયું તમે? એ અકારાંત કેવી રીતે બન્યું એ તમને ખ્યાલ આવી ગયો. હવે એની પાછળ જેન્ડર છે, લિંગ છે, જુઓ તો એ પુલ્લિંગ બને. જનહ શું કહેવાય, પુલ્લિંગ કહેવાય. કેમ પુલ્લિંગ કહેવાય? જનહ એટલે માણસો. માણસો કેવા, માણસો કેવી કહેવાશે? તો માણસો કેવું કહેવાશે? ના, માણસો કેવા. જો કેવા હોય તો કયું જેન્ડર આવે? પુલ્લિંગ. ઇટ મીન્સ કે જનહ એ અકારાંત પુલ્લિંગ કહેવાય. તો હવે તમે જોઈ શકો છો કે જનહ અકારાંત પુલ્લિંગ હોય તો અકારાંત પુલ્લિંગના નામરૂપ કોના જેવા થાય? તો જનહ જેવા અથવા તો બાલહ જેવા. તો બાલહના નામરૂપ તમે મોડે કર્યા જ છે, અથવા તો જનહના કરેલા જ છે તમે. તો જનાહા કઈ જગ્યાએ આવે છે? તો તમને બધાને ખબર હશે કે મેં તે સમયે ગયું હતું, જનહ, જનો, જનાહા પ્રથમા. તો જનાહા એ પ્રથમા વિભક્તિ કયું વચન થાય છે? બહુવચન થાય છે. તો અહીંયા આગળ પ્રથમા વિભક્તિ છે અને વચનમાં છે બહુવચન. તો તમને ખ્યાલ આવી ગયો. જનાહા નામરૂપ આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો જનાહામાં મૂળ શબ્દ છે જનહ, અકારાંત પુલ્લિંગ. અકારાંત પુલ્લિંગના નામરૂપ કોના જેવા થાય? જનહ જેવા. તો એમાં પ્રથમા વિભક્તિ બહુવચન શું છે? જનાહા. તો હવે જુઓ બેટા, એક્ઝામ્પલ સમજ્યા પછી તમારી જોડે બેટા 1 થી 5 પ્રશ્નો છે, 1 થી 5 વર્ડ છે, 1 થી 5 નાઉન રૂપ છે, એને આપણે સમજવાના છે. તો એમાં મેં એના આન્સર પણ આપ્યા છે. એટલે મને ખબર છે કે તમે હોમવર્ક કરશો એટલે આન્સર તમે બેઠા લખી જ દેવાના છો, મને ખબર છે. પરંતુ બેટા અહીંયા આગળ હું જે બોલું છું એ પ્રમાણે સમજી અને લખજો. મેં આન્સર આપ્યા છે, તમે ઘેર બેટા કન્ફ્યુઝ ન થાવ એટલા માટે મેં આન્સર આપ્યા છે, પણ સમજવું એ જરૂરી છે. તો અહીં જુઓ બેટા, સમજજો. પહેલો શબ્દ છે, પહેલું નામરૂપ છે પ્રસાદસ્ય. નામરૂપ આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે, બરાબર છે? તો નામરૂપ આઈડેન્ટિફાઈ કરવા માટે આપણે શું કરવાનું છે? તો જુઓ, પ્રસાદસ્ય એમાં મૂળ શબ્દ કયો છે? જુઓ, સિક્વન્સમાં જોતા જજો બેટા. સિક્વન્સમાં તમે શાંતિથી હું બોલતો જઉં એ પ્રમાણે તમે જોતા જજો. પ્રસાદસ્ય એમાં મૂળ શબ્દ કયો છે? પ્રસાદ. પ્રસાદ, દમાં કયો સ્વર છે? અ. તો અકારાંત થાય, અકારાંત. પ્રસાદ એટલે રાજમહેલ. રાજમહેલ કેવો એટલે પુલ્લિંગ થાય. તો પ્રસાદ એ અકારાંત પુલ્લિંગ બન્યું. તો અકારાંત પુલ્લિંગના નામરૂપ કોના જેવા થાય બેટા? કોના જેવા થાય? જનહ જેવા. તો જનમાં જનસ્ય, જનસ્ય અહીં છે પ્રસાદસ્ય. બરાબર સમજો બેટા, અહીં છે પ્રસાદસ્ય. તો જનસ્ય કઈ વિભક્તિ, કયું વચન? તો તમને જનહના નામરૂપ તો મેં મોઢે કરવાના કયા જ છે, તમે મોઢે કર્યા જ છે. અને કદાચ તમારી જોડે અત્યારે મેં લેસન કરવાનું કહેલું છે, તમારી જોડે લખેલા જ હશે, અને તેમ છતાં ન હોય તો યુટ્યુબ પર વિડીયો સર્ચ કરજો. અત્યારે પણ એ વિડીયો મોજૂદ છે બેટા નામરૂપના. તો પ્રસાદસ્ય, જનસ્ય એ ષષ્ઠી વિભક્તિ. તમે જોજો બરાબર. પ્રસાદસ્ય એ તમારું ષષ્ઠી વિભક્તિ એક વચનનું રૂપ બને બેટા.
તો અહીંયા આગળ તમારી સામે લખ્યું છે જો ષષ્ઠી વિભક્તિ એકવચન. આટલું સમજી લીધા પછી એવો જ એક શબ્દ છે ગવાક્ષે. એમાં મૂળ શબ્દ કયો છે બેટા? જો બધા શાંતિથી જુઓ બધા. મૂળ શબ્દ ગવાક્ષે, એમાં મૂળ શબ્દ છે ગવાક્ષ. એમાં પાછળ આવ્યો ક્ષ. ક્ષમાં કયો સ્વર આવે? અ, એટલે અકારાંત થયું. ગવાક્ષ એ ઝરૂખો કહેવાય. ઝરૂખો ઇટ મીન્સ કે ઝરૂખો કેવો? તો અકારાંત પુલ્લિંગ બને બેટા. તો ગવાક્ષ એ અકારાંત પુલ્લિંગ થયું. તો અકારાંત પુલ્લિંગના નામરૂપ કોના જેવા થાય બેટા? કોના જેવા થાય? તો આપણે જોયું કે અકારાંતના પુલ્લિંગના નામરૂપ એ જનઃ જેવા થાય. તો એ જનઃ એ સપ્તમી વિભક્તિ જનઃમાં અહીં શબ્દ વપરાયો છે ગવાક્ષે બેટા. જો અહીં શબ્દ કયો વપરાયો છે? ગવાક્ષે. તો અહીં ગવાક્ષે, તો પેલામાં જને, જને કઈ વિભક્તિ કયું વચન? તો જને, જને જનયોહો જનેસુ સપ્તમી. તો જને એ સપ્તમી વિભક્તિ એક વચન છે. તો અહીં આગળ ગવાક્ષે એ પણ કઈ વિભક્તિ? સપ્તમી વિભક્તિ એક વચન બને છે. એવો જ એક શબ્દ બેટા, બહુ જ ધ્યાન આપજો, કારણ કે આની અંદર તમને જો નામ રૂપ તમે મોઢે નહીં કર્યા હોય, તમે બેટા મને બનાવશો તો ચાલશે, મમ્મી પપ્પાને બનાવશો, ઉલ્લુ રમાડશો તો ચાલશે, પણ કુદરતને અને પોતાના આત્માને ઉલ્લુ રમાડશો તો નહીં ચાલે બેટા. મેં તમને મોઢે કરવાના કહેલા છે તો એને મોઢે કરવાના જ હોય, એને કરી જ નાખવા પડે બેટા. તો જનઃ, ફલમ, લતા, ભૂમિ અને નદી, આ 5 પ્રકારના નામરૂપ બેટા મોઢે કરવા જ પડશે તમારે, નહીં ચાલે. હા, તો હું માનું છું કે તમે કરી જ દીધા છે, એટલે મેં તમને એક્સરસાઇઝ આપી છે, તો જ તમને ખબર પડશે. આવે છે બીજો શબ્દ છે, જુઓ બેટા. બીજો શબ્દ કયો છે? તો બરાબર ધ્યાનથી સમજજો. ત્રીજા નંબરનો શબ્દ છે, જુઓ. ત્રીજા નંબરનો શબ્દ, ત્રીજા નંબરનો શબ્દ છે વ્રષ્ટે. કયો શબ્દ છે? વ્રષ્ટે. તો એ વ્રષ્ટેમાં મૂળ શબ્દ કયો છે? વૃષ્ટિ. વૃષ્ટિ એટલે વરસાદ બેટા. મૂળ શબ્દ કયો છે? વૃષ્ટિ. હવે વૃષ્ટિ, ટી પાછળ એનામાં ટીમાં કયો સ્વર આવે છે? તો જુઓ બેટા, ઈ આવે છે, એટલે એને ઈકારાંત કહેવાય. હવે વૃષ્ટિ એટલે વૃષ્ટિ કેવી? વૃષ્ટિ કેવી? તો તેને આપણે જેન્ડરમાં લીધું સ્ત્રીલિંગ. હવે ઈકારાંત સ્ત્રીલિંગના નામરૂપ કોના જેવા થાય? અહીં બરાબર ધ્યાન આપજો બેટા. ઈ છે ખરો, પણ ઈ કેવો છે? તો કે નાનો ઈ છે. તો નાના ઈકારાંત સ્ત્રીલિંગના નામરૂપ કોના જેવા થાય? ભૂમિ જેવા. તમે ભૂમિ જેવા મોઢે કર્યા છે. તો ભૂમિ નામરૂપમાં અહીં છે વ્રષ્ટે, તો પેલામાં આવે ભૂમે. તો ભૂમે કઈ વિભક્તિ કયું વચન છે? તો ભૂમે એ ભૂમે હે, ભૂમિભ્યામ, ભૂમિભ્ય. જોજો મેં નામ રૂપમાં લખેલું છે, જોજો. ભૂમે હે, ભૂમિભ્યામ, ભૂમિભ્ય. તો અહીંયા આગળ વ્રષ્ટે હે, વૃષ્ટિભ્યામ, વૃષ્ટિભ્ય. તો વ્રષ્ટે હે એ પંચમી વિભક્તિ એક વચનનું રૂપ બનશે બેટા. પણ જોડે જોડે ભૂમિનું નામ રૂપ તમે જુઓ તો ષષ્ઠીમાં પણ ભૂમે હે આવે છે. ષષ્ઠીમાં પણ શું આવે છે? ભૂમે હે. તો પછી વ્રષ્ટે હે એને પંચમીમાં તો કહેવાય જ છે, પણ જોડે જોડે ષષ્ઠી વિભક્તિ એક વચન બને છે. ઇટ મીન્સ કે તમારું વ્રષ્ટે હે એ પંચમી વિભક્તિ એન્ડ ષષ્ઠી વિભક્તિ એક વચનનું નામરૂપ કહેવાય છે. એવું જ છે પંડિતમ. એમાં મૂળ શબ્દ છે બેટા કયો? જો પંડિત. કયો શબ્દ છે? પંડિત. એમાં છેલ્લો ત છે. તમાં કયું કારાંત છે? અ, એટલે અકારાંત થયું. અકારાંત પંડિત કેવા? તો પુલ્લિંગ બને
તો પંડિત અકારાંત પુલ્લિંગના નામરૂપ કોના જેવા થાય? જનઃ જેવા. તો જનમાં દ્વિતીય વિભક્તિ એક વચન જનમ થાય તો અહીં પંડિતમ એ પણ દ્વિતીય વિભક્તિ એક વચન બને છે. એવી જ રીતે બેટા તમારો પાંચમો છે જો લાસ્ટ, વિવાદ રતયોહો. વિવાદ રતયોનો મિનિંગ થાય વિવાદ એટલે ઝઘડો. વિવાદ એટલે ઝઘડો. તો અહીં આગળ વિવાદ રતયોહો એમાં મૂળ શબ્દ છે વિવાદ રત. તો એટલે અકારાંત થયું. અકારાંત પુલ્લિંગ કહેવાય. વિવાદ ઝઘડો કેવો? અકારાંત પુલ્લિંગ કહેવાય. તદુપરાંત વિવાદ રતયોહો અકારાંત પુલ્લિંગના નામરૂપ કોના જેવા થાય? જનઃ જેવા. તો જનયોહો કઈ વિભક્તિ કયું વચન? તો જુઓ, જનસ્ય જનયોહો જનાનામ ષષ્ઠી. તો ત્યાં આગળ ષષ્ઠી વિભક્તિ દ્વિવચનમાં આવે છે. જુઓ, જનયોહો ષષ્ઠી વિભક્તિ દ્વિવચન. જોડે જોડે સપ્તમી વિભક્તિ દ્વિવચનમાં પણ આવે છે કે જને જનયોહો જને શું સપ્તમી. ઇટ મીન્સ કે સપ્તમી વિભક્તિ દ્વિવચન પણ બને છે. મારો બેટા આ એક્સરસાઇઝ મૂકવા પાછળનો એક હેતુ એ છે, મને ખબર છે થોડુંક તમે ધ્યાન નહીં આપ્યું હોય તો આ એક્સરસાઇઝ હાર્ડ પડશે, મને ખબર છે. પણ હાર્ડ ક્યાં સુધી? તમે ઘેર બેઠા બેઠા બેટા એ નામરૂપ તમે મોઢે ન કરી શકો. મેં નામરૂપ કેવી રીતે મોઢે કરવાની એની હિન્ટ પણ તમને આપી છે. તો તમે એ મોઢે ન જ કરી શકો તો બેટા કોઈ મિનિંગ નથી કશું, કોઈ જ મિનિંગ નથી. એટલું તમે કામ ન કરી શકો ઘરે. ઇટ મીન્સ કે આ હોમવર્ક છે, આશા છે કે તમને ખબર પડી હશે. આ હોમવર્કની પીડીએફ બનાવી અને તમે સારો એવો રિસ્પોન્સ છે બધા બેટા તમારા બધાનો. બહુ સરસ તમે કામ કરો છો, બહુ સરસ હોમવર્ક મોકલાવો છો, બિલકુલ ભૂલ રહિત તમે મોકલાવો છો. કોઈ ક્વેરી નથી હોતી. જેની ક્વેરી છે એને તો આપણે અહીં બોલાયા છે, બધા ચોપડાઓ લઈને બોલાયા છે અહીંયા આગળ. ક્વેરી તમારી કોઈની નથી હોતી, જેને હોય છે એને બોલાવીએ છીએ. તો કહેવાનો ભાવાર્થ કે તમારો રિસ્પોન્સ બહુ સરસ છે બેટા. તો આશા છે કે આ ચેપ્ટરમાં તમને પહેલો પેરેગ્રાફ ખબર પડી હશે, હોમવર્ક ખબર પડી હશે. આ હોમવર્કની પીડીએફ બનાવી અને તમે મને મોકલી આપજો. એ જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત બેટા.